અમદાવાદની 7th ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે। ધોરણ 7ના 3 વિદ્યાર્થીઓએ ખાસ કરીને મોનિટર ઉપર હુમલો કર્યો હતો અને આ આખો મામલો છે કે જે પોલીસ સ્ટેશને ગયો હતો। ખાસ કરીને સરકાર હસ્તગત આ 7th ડે સ્કૂલમાં જ્યારે વિવાદ થયો હતો ત્યારે ડીઈઓએ પણ સ્કૂલને કારણદર્શક નોટિસ છે તે ફટકારવામાં આવી છે। સાથે જ જે એનએસયુઆઈના જે સભ્યો છે કે જેમને 7th ડે સ્કૂલની બહાર તાળાબંધી કરી છે, રાત્રે ગેટની બહાર તાળું બંધ કરવામાં આવ્યું હતું। જો કે અહીંયા આગળ સ્કૂલની બહાર જે સુરક્ષા કર્મીઓ છે તેમને પણ અહીંયા આગળ ગોઠવી દેવામાં આવ્યા છે, કારણ કે આ વિવાદ વધુ ના વધે તેને ધ્યાનમાં રાખીને પોલીસે પણ અહીંયા આગળ સુરક્ષા કર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે। જો કે આજે શનિવાર છે, રજાનો દિવસ છે, કોઈ વિદ્યાર્થી આવ્યા નથી, પરંતુ હજુ પણ જે એનએસયુઆઈના જે સભ્યોએ તાળું માર્યું છે તે અહીંયા આગળ યથાવત જોવા મળી રહ્યું છે। જો કે આ પહેલાં પણ 7th ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યા થઈ હતી, તે સમયે પણ એનએસયુઆઈના તમામ જે કાર્યકરોએ આ સ્કૂલને તાળાબંધી કરવાનો પ્રયાસ કર્યો હતો। કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।